માનવ તળી કરુષી સુષી નવમિયન કસુતારમ ચિરકુકુટ કુંડલ તિલક ચાર ઉદાર અંગ ભૂષણમ આદાનુભુજ સરસાપધર સંગ્રામજિત પરદૂષણમ પરિવર્તિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય પંજ નિવાસ પુરુ આપાદિ કલકલ કંજરમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય परम कृपाळु परमात्मा रामचंद्र भगवान की कृपा थी तथा हनुमान जी महाराज की प्रेरणा थी मारा माता पिता मारा गुरुजन ना आशीर्वाद थी नवसारी शहर में आंगणे तृतीय पाटोत्सव निमित्ते श्री रामजी मंदिर ग्रुप आयोजित 9 दिवसीय राम कथाना आजना चौथा दिवसनी मंगलमय कथाનું રસપાન કરવા પધારેલ આપ સર્વને મારા પ્રણામ તથા મારા જય સિયારામ જય સિયારામ જય સિયારામ।
બધા આનંદમાં છો ને? ભગવાનની આ ચોથા દિવસની મંગલમય કથાને આગળ વધારીએ. કાલે ખૂબ ભગવાનને ધામધૂમથી પરણાવ્યા. જગતના માતા પિતા ભવાની શંકરો. કાલે તો એવું જ લાગતું હતું કે કૈલાસથી ભોળાનાથ આવ્યો છે અહીંયા. અદ્ભુત, જેનું વર્ણન ન થઈ શકે, અવર્ણનીય. ખૂબ સરસ રીતે ઉત્સવ મનાયો. આપણે આજે ભગવાનના જન્મ દિવસની કથાને આપણે આગળ વધારીએ. પણ એ પહેલા 2 મિનિટ થોડી વાત તમને કહું છું, શ્રવણ કરજો બરાબર. આપણે સુંદર આયોજન કર્યું છે ભગવાનનું. દરરોજ દિવસે દિવસે આનંદ વધતો જાય છે, અને આનંદ આપે એનું નામ જ કથા છે. અહીંયા કે આપણે ટેન્શન લેવા નથી આવ્યા, આનંદ કરવા આવ્યા છીએ. પરંતુ થોડી કથાની મર્યાદા પણ જાળવજો, કારણ કે આ મર્યાદા પુરુષ ભગવાન રામની કથા છે. મર્યાદા પુરુષ ભગવાન રામની કથા છે, માટે મર્યાદામાં રહીને આ કથા સાંભળાય. કૃષ્ણ કથા હોય તો આડોવળું થઈ શકાય, રામ કથામાં ન થવાય. માટે આપ સર્વોને, આપ સરસ સાંભળો જ છો, પણ ચાલુ કથા હોય ત્યારે થોડોક અવાજ એ ઓછો કરજો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. પાછળ પણ સ્ક્રીન લગાડી છે, બધા લોકો ત્યાં પણ દર્શન કરી શકે છે. કરશો કે નહીં? મારી વાત માનશો કે નહીં? જોરથી બોલો તો મને કઈ સંભળાય. 2 હાથ ઊંચા કરીને બોલો. કેમેરા વાળા ભાઈ ક્યાં ગયા? કેમેરા વાળા ભાઈ ક્યાં છે? આ કેમેરો બધે ફેરો, હાથ ઊંચા કરો બધાય. બધાયનો મને ખબર તો પડે કોણ હા પાડે છે આમાં. કોઈ બાકી ન રહે. મને સાથ આપશો ને? આ શૂટિંગ એ માટે એવડાય પાછળથી ખબર પડે મને. ચાલો તો ભગવાનની કથામાં થોડો પ્રવેશ કરીએ. કાલની કથા ભગવાન ભોળાનાથને વિવાહ કરાવ્યા, પરણાવ્યા ધામધૂમથી. ભગવાન શિવની જાન ઉતારા કરતી કરતી કૈલાસમાં પહોંચી. દેવતાઓ બધાએ વંદન કરીને વિદાય લીધી. થોડો સમય વીત્યો અને તબ જન્મે શતબદન કુમારા, તારકા અસુર સમરહિ જેહી મારા. તારકાસુરનો જન્મ જે થયો એને મારવા માટે ભગવાન ત્યાં કાર્તિક સ્વામીનો જન્મ થયો. એ તારકાસુરને મારી દેવતાઓને દુઃખમાંથી દૂર કર્યા. થોડો સમય પછી ગણેશજીનો પણ જન્મ થયો. આવી કથા બતાવે છે. એ કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ એ ભરદ્વાજ મુનિને કથા કહે છે, મહારાજ આપે તો મને રામ કથા પૂછી દે કે રામ કોણ છે, ને મેં તો તમને શિવ ચરિત્ર કીધું. પ્રથમ કહા મેં શિવ ચરિત્ર. प्रथम कहा में शिव चरित बूझा मरम तुम्हारा. सुचि सेवक राम के, सुचि सेवक तुम राम के, रहित समस्त विकार, रहित समस्त विकार. આપે મને પૂછ્યું હતું કે રામ કોણ છે, અને હું તમને શિવ કથા કહું છું. તમને નથી લાગતું કે મેં કથામાં વિષયાંતર કર્યો છે? ભરદ્વાજની આંખમાંથી આંસુ પડે છે. બાપજી મમ ગુણ ગાવત પુલક શરીરા,
ગદ ગદ ગીરા નયન બહુ નીરા. બાપજી આપ કથા ગાતા જાઓ, કથા અમૃત સમાન છે. આ ભરદ્વાજીનો ભાવ જોઈ યાજ્ઞવલ્ક મહારાજ હવે રામ કથા કહેવા જઈ રહ્યા છે. કહે છે ભગવાન શિવજી એ કૈલાસની ટોચ પર બિરાજે છે. આખો બરફનો પર્વત છે, સૂર્યના કિરણો પડે છે એટલે લાગે છે કે જાણે ચાંદીનો પહાડ ન હોય. અને ભગવાનનું રૂપ બતાવ્યું છે, કારણ કે હવે ભગવાન શિવજી અહીંયાથી વક્તા બનવાના છે, માં પાર્વતી શ્રોતા બનવાના છે. એટલે એક સંત એમ કહે કે વક્તાના લક્ષણો કેવા હોવા જોઈએ, અથવા તો શિવજીનું રૂપ કેવું છે, બાબાએ દોહામાં લખ્યું જટા મુકુટ. જટા મુકુટ સુરસરિતા લોચન નગીત વિશાલ નીલકંઠ નીલકંઠ લાવણ્ય નિધિ સોહપાલ વિધુવાલ સોહપાલ વિધુવાલ. ભગવાન શિવજી કેવા લાગ્યા એનું વર્ણન છે. કારણ કે ભગવાન શિવ હવે વક્તા બને છે. અહીંથી કથા શિવજી સંભળાવે છે માં પાર્વતીને કૈલાસના એક પર્વત ઉપરથી, જ્ઞાનના ઘાટ પરથી. જટા મુકુટ, શિવજીની મસ્તકમાં જટા છે. વક્તાના મસ્તકમાં પણ જટા હોવી જોઈએ. જટા એટલે કે વાળની જટા નહીં, આ સંસારની જટા લઈને વક્તા કથા કરતો હોવો જોઈએ. આ પેલું લક્ષણ. શિવજીની એ લલાટમાં ચંદ્ર છે, વક્તાના લલાટમાં તેજસ્વીતા હોવી જોઈએ. વક્તા કલંકિત હોવો જોઈએ. વક્તાના લલાટમાં કલંક વાળું લલાટ ન હોવું જોઈએ. દિવ્ય તેજસ્વી હોવું જોઈએ. વક્તાના શિવજીની એ લલાટમાં ગંગા વહે છે, વક્તાની વાણીમાં ગંગા વહેવી જોઈએ. શિવજીએ વિષ પીધું છે એટલે નીલકંઠ કહેવાના. વક્તાને પણ સમાજનું વિષ પીવું પડે છે. થોડી વાર લોકો આમ બોલે, થોડી વાર લોકો આમ બોલે. વક્તાને પણ આ વિષ પીવું હોય એ જ કથા કરી શકે છે. શ્રીમદ ભાગવત કથામાં પણ વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતો દ્રષ્ટાંત કૃષ્ણો ધીરો. કે ભાગવત કથાના વક્તા કોણ હોવા જોઈએ આ લખ્યું સાંભળજો. અત્યારે મન ફાવે ગાદી પર બેસી જાય ને, અધિકાર નથી કોઈને સાહેબ. આ વ્યાસપીઠ છે, આના પર બધાનો અધિકાર નથી. શ્રીમદ ભાગવત કથા વાંચો, શું લખ્યું? વિરક્તો. વ્યાસજીએ લખ્યું છે વિરક્તો. વક્તા વિરક્તો હોવો જોઈએ, આસક્ત ન હોવો જોઈએ. બીજું વૈષ્ણવ. વૈષ્ણવ એટલે કોને તમે કહી શકો? જે તિલક કરે, હવેલીમાં જાય, એ વૈષ્ણવ છે? પણ નહીં. આપણા નરસિંહ મહેતા કે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. એક અવતાર જતો રહ્યો તોય સતી સમજી શક્યા નહીં રામ બ્રહ્મ છે કે મનુષ્ય. આપણને સમજાય છે 9 દિવસમાં? સતી શા માટે સમજી ન શક્યા? મનમાં સંશય અને બુદ્ધિના બે બૂટ હતા એટલે સમજી ન શક્યા. આ શ્રદ્ધા અને ભાવથી કથા સાંભળે, 9 દિવસની 9 સેકન્ડમાં રામ સમજાઈ જશે. કારણ કે રામ કેવલ પ્રેમ પિયા રાહી કેવલ પ્રેમ પિયા જાની લે હો જુઠા સમજાય જાય. પ્રેમ હોવો જોઈએ. પ્રભુ
હજી સમજાતું નથી રામ મનુષ્ય કે બ્રહ્મ. તમે એમ કહો કે રામ બ્રહ્મ છે તો પછી એ બ્રહ્મને મનુષ્ય બનવાની જરૂર શું? કદાચ મનુષ્ય બન્યા તો એને જન્મના કારણો મને જણાવો, એની બાળ લીલાના મને દર્શન કરાવો. જેમનું લગ્ન જનકપુરમાં થયું એ લગ્નની મને કથા કહો. અયોધ્યામાં આવ્યા, રાજ્ય મળવાનું હતું ને વન મળ્યું, એ વનની મને કથા કહો આપ. વનવાસ દરમિયાન સીતાજીનું એ રાવણ અપહરણ થઈ ગયો, જે મેં દ્રશ્ય જોયું, રાવણ વિયોગી સીતે કરીને દોડતા હતા, એનું મને વર્ણન કરો તમે. સેતુ બાંધ્યો, રામેશ્વરની પૂજા કરી, એ કથા મને કહો. રાવણ ઉપર ચડાઈ કરી, રાવણનો નાશ કર્યો, પુષ્પક વિમાનમાં પાછા અયોધ્યા આવ્યા, આ બધી મને કથા કહો. પ્રભુ છુપાયા વગર કથા કહો. આ બધા પ્રશ્નો તો ફરજિયાત છે, પણ એક પ્રશ્ન મરજિયાત છે કે રામ સ્વધામ કઈ રીતે ગયા, એ તમારી ઈચ્છા હોય તો કેજો, નકર જવા દો. ને મરજિયાત હતો તો બાબાએ છોડી મૂક્યો. પ્રભુ માયા કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, જીવ અને શિવમાં ફરક શું, આ બધી જ મને કથા કહો. શિવજી હસવા માંડ્યા, દેવી તમે તો પ્રશ્ન પૂછવામાં જ કથા કહી દીધી. કારણ કે સતીને પ્રશ્ન પૂછવાની ટેવ હતી ત્યાં જન્મમાં. શરીર બદલ્યું પણ એ જીવ તો એ જ હતો, એટલે પ્રશ્ન પૂછવાની ટેવ હતી ને આજે પ્રશ્ન પૂછ્યા ભગવાનને. તમે જો જે સ્થળ પર જે પોતાનું મનોવૈજ્ઞાનિક હોય ને એમાં જ એનું મન મસ્તું હોય. એક કોલેજના પ્રિન્સિપાલ એનું એક જ કામ પ્રશ્નપત્ર તૈયાર કરવાનું, બીજું કાંઈ કામ જ નહીં. હવે એની દીકરીના લગ્ન હતા તો એને પત્રિકામાં લખ્યું કે કુલ 7 આઈટમ છે, કોઈ પણ 5 ખાઈ શકો તમે, કારણ કે એનું મગજ જ એમાં હતું. એટલે કે એટલો નથી, પાછો કહે કે આમાંથી 4 ખાવી ફરજિયાત છે. સતી પ્રશ્ન કરે છે. ભગવાન પ્રફુલ્લિત થઈ ગયા, દેવી તમે મને પ્રશ્ન કર્યો, બહુ આનંદ થયો, પણ એક પ્રશ્ન હજી સમજાણો નહીં. મુકુર મલિન અરુ નયન બિહીના. દેવી આપણી આંખના અંદર કોઈ એક ધૂળ લાગી જાય, સામો અરીસો હોય એ પણ ખરાબ હોય તો આપણું સાચું ચિત્ર આપણને બતાતું નથી. જૂઠો સત્ય જાહી દિન જાણે. અંધારાની અંદર દોરડું હોય ને સતી તો એ સર્પ લાગે. શું કામ? પ્રકાશ નથી, અને પ્રકાશ થયા પછી આપણી ભ્રાંતિ તૂટી જાય કે આ દોરડું છે, સર્પ નથી. એમ મારા પ્રભુને એકવાર દર્શન કરી લે, એકવાર જાણી લે, એની ભ્રાંતિ તૂટી જાય છે. અને જા પ્રભુને કથા પૂછી. થા તો પ્રભુ થોડા સમય માટે મગન ધ્યાન રસ દંડ મુનિ, થોડા સમય માટે ભગવાન ધ્યાનસ્થ થઈ ગયા, ધ્યાનમાં જતા રહ્યા. ભગવાનને કે પ્રભુ હવે તમારી હું કથા ગાવા જઈ રહ્યો છું. એ કૈલાસના ઘાટ પર, એ જ્ઞાનના ઘાટ પર ભગવાન ભોલેનાથ હવે સતીને આટલી રામ કથા કહે છે. સુંદર થોડું મંગલાચરણ કર્યું છે. ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ અને વિશ્વ વિખ્યાત પ્રખ્યાત ચોપાઈ. કે નાના બાળકને બી પૂછો ને તો આ ચોપાઈ આવડતી હોય, બધાને સાથે ગાવાનું છે. ગાશો તો ગતિ થશે, ગતિ કરવી છે તો ગાવું પડશે. માટે બધા મારી સાથે ઓમ મંગલ ભવન
धीर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ धन्य धन्य गिरि राजकुमारी तुम समान नहीं कोई उपकार राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा राम सिया राम जय जय राम 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 દેવી સાંભળો, ભગવાન શિવજીએ મંગલાચરણ કર્યું. મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉસો દશરથ અજીર વિહારી. મંગલના કરતા અમંગલનો નાશ કરનાર, દશરથજીના આંગણામાં વિહાર કરનાર પ્રભુ રામજીના ચરણોમાં વંદન કર્યા. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. દેવા ધન્યવાદ આપ્યા. એકવાર દેવી તમારા પિતાને ધન્ય છે, બીજી વાર તમને ધન્ય છે. કારણ પૂછ્યું રઘુપતિ કર સા પ્રસંગા. દેવી તમે મને કથા પૂછી, ના સકલ જગને તારી દીધો છે. હવે જે કથા મારા મુખમાંથી નીકળવાની છે એ ગંગાના રૂપની અંદર બધાને તારશે. ભગવાને સુંદર મંગલાચરણ કર્યું. દેવી રામ કથા શું છે? રામ કથા સુંદર કરતારી. ઓ રામ કથા સુંદર કરતારી સંશય વિહ પ્રૌઢાનિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ દેવી રામ કથા એક તાળી છે. શું છે? બાબા ભોલેનાથ કહે છે, સાંભળો, રામ કથા એક તાળી છે. જેમ હજારો પંખીઓ કોઈ ઝાડ ઉપર બેઠા હોય એને ગોળી મારીએ તો પાપ લાગે, લાકડી મારીએ તો પણ પાપ લાગે. એને બગાડવા માટે ખાલી તાળી પાડો અને પંખીઓ ભાગે. એમ દેવી રામ કથા તાળી છે. બાબા કહે છે, ઓ રામ કથા સુંદર કરતારી સંશય વિહ પ્રૌઢાવનહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ભગવાન સુંદર વર્ણન કરે છે. દેવી ઋષિ મુનિઓ જેનું ગાન કરે, વેદ જેની નેતિ કરી પુકારે, એ મારા ભગવાન રામનું રૂપનું થોડું વર્ણન કરું. મારા રામ કેવા છે કે દેવી મારા પ્રભુ રામ શું કરી શકે? અને ભગવાન કહે છે, દેવી રામ મારા કેવા છે? बिनु पद चलहि सुनहि बिनु काना बिनु पद सही
કર્મ કરે વિધિના કર બીનું કર્મ કરે વિધિના. મારા પ્રભુ કેવા છે, બીનું પદ ચલહી સુનહી બીનું કાના કરી બીનું કર્મ કરે વિધિના. મારા પ્રભુ કાન વગર સાંભળી શકે છે, પગ વગર ચાલી શકે છે, આંખ વગર જોઈ શકે છે, જીભ વગર સ્વાદ લઈ શકે છે, અકર્તા છે, એને કઈ કરવું નથી પડતું. આનંદ રહિત સકલ રસ ભોગી આનંદ રહિત આનંદ રહિત સકલ રસ ભોગી બીનું બાની ભક્તા જોગી બીનું બાની ભક્તા બળજો. આનંદ રહિત સકલ રસ ભોગી બીનું બાની બકતા બળ ભોગી. આપણને એમ લાગે કે ભગવાન કાન વગર સાંભળી શકતા હશે, જીભ વગર સ્વાદ લઈ શકતા હશે, પગ વગર ચાલી શકતા હશે, અકર્તા છે. આપણને થોડોક વિશ્વાસ ન આવે, આપણે કલિયુગમાં છીએ. પણ રામચરિતમાનસ પ્રમાણ આપે છે કે ભગવાન પગ વગર ચાલી શકે છે. આગળની કથામાં એવું બતાવ્યું છે કે ભગવાનનો જન્મ થાય, હજી તો ચાલતા પણ શીખ્યા ન હોય, પારણામાં હોય, અને માં ભોગ ધરાવે અને કે હે ઠાકોરજી જમવા આવો, તો ભગવાન કે કોઈ ભક્ત બોલાવે તો જવામાં વાંધો નહીં. હજી તો ચાલવા પણ શીખ્યા નહોતા, માં કૌશલ્ય આવીને જોવે તો ભગવાન જમતા હતા. ત્યાં પ્રમાણ આપી શકાય કે ભગવાન પગ વગર કામ કરી શકે છે. બીજા અર્થમાં ભગવાનને પદની જરૂર નથી. કોઈ દિવસ 1008 રામની લીધી હોય, કારણ કે આ પદ આવે પદ પાછળ પારે જતું રહે ની ભરોસો નહીં. અને કાન વગર પ્રભુ સાંભળે છે. વાલીની પત્ની કહે કે આજે તમે યુદ્ધ કરવા ન જાઓ, કારણ કે સુગ્રીવ જેની સાથે આવ્યો છે એ કાળના કાળ છે, રામ અને લક્ષ્મણ. એ ભગવાન એ મેદાનમાં સાંભળી ગયા. કાન વગર પ્રભુ સાંભળે છે અને કાંઈ કરવું પણ પડતું નથી, અકર્તા છે. પરશુરામ મહારાજ કે આ વિષ્ણુનું ધનુષ ઉઠાવી આપો તો હું સમજુ કે અવતાર થઈ ગયો છે. અને પ્રભુએ જ્યાં ધનુષની સામું જોયું, આ ધનુષ એને મેળે ઊંચું થયું. પ્રમાણ દઈ શકાય ને કહી શકાય. માટે બીનું પદ ચલહી સુનહી બીનું કાના બીનું પદ સલહી બીનું પદ સલહી સુને બીનું કાના કરે બીનું કરે વિધિના કરે બીનું કરે વિધિના. ભગવાનના એ રૂપનું ભગવાનનું વર્ણન કરે. દેવી મારા પ્રભુ આવો આ છે. અને દેવી પ્રભુ જગતની અંદર આ સંસારમાં રાક્ષસને મારવા આવતા જ નથી, એ સંતો માટે આવે છે. પણ છતાં દેવી સાંભળો, પ્રભુ ક્યારે આવે જગતમાં? જબ જબ હોઈ ધર્મ વિહારી જબ જબ હોઈ જબ જબ હોઈ ધર્મ વિહારી બાધહી અસુર અધમ અભિમાની બાધહી અસુર અધમ અભિમાની. દેવી
આ સંસારમાં પ્રભુ જ કાર્ય આવે જબ જબ હોય ધર્મ કી હાનિ. જ્યારે જ્યારે ધર્મ તૂટવા લાગે, લોકો ધર્મની નિંદા કરવા લાગે, ધર્મને નાબૂદ કરવા લાગે, અલગ અલગ પંથો ઉત્પન્ન કરે. આ કળિયુગમાં જે થઈ રહ્યું છે એનું વર્ણન છે આમાં. અનેક પંથો આપણા દેશમાં ઉભા થયા સાહેબ. આપણો ધર્મ હતો સનાતન ધર્મ, જે એને મુખ્ય હાઈવે કહેવાય, આજે તોડી નાખ્યો છે સાહેબ. દમબિન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. કેટલા પંથો ઉભા કર્યા. આ અમારો ધર્મ, આ અમારો ધર્મ, આ અમારો ધર્મ. આપણો સનાતન ધર્મ જેવો કોઈ બીજો કોઈ ધર્મ નથી સાહેબ. સનાતન ધર્મને સંતો હાઈવે કહે છે. બાકીના જે ધર્મો છે ને એ આડી કેળાઓ છે. જેમ ચોમાસું આવે અને રસ્તો લીલુંછમ જામી જાય, પછી લોકો પોતાની પગદંડી દ્વારા નાના નાના રસ્તાઓ ઊભા કરે, એમ આપણે નવા નવા એ માર્ગો ઊભા કર્યા છે. એની આયુષ બહુ નાની હોય છે પાછી. અને સનાતન ધર્મ આપણો હાઈવે ધર્મ છે. હાઈવે પર જશો ગાડી લઈને તો કદાચ ગાડીને પંચર પડશે ને તો હોટલ મળશે, એના કાંઈક તમને મદદ કરવાવાળા વ્યક્તિઓ મળશે. પણ જો આડબીડ ગયા તો ત્યાં કાંઈ નહીં મળે સાહેબ. માટે સનાતન ધર્મના આ પાયાને છોડતા નહીં. આ સનાતન ધર્મ આપણી ધજા છે. વિદેશીમાં લોકો એ ભૂરિયાઓ શ્રીરામ જય જય રામનો નાદ કરવા લાગ્યા. આ આપણો ધર્મનું. ને આપણે તિલક કરતા ના ના મારો મેકઅપ દેખાઈ જાય, મારો મેકઅપ બગડી જાય. મેકઅપ બગડી જવાને બદલે જિંદગી બગડી ગઈ છે. હિન્દુ ધર્મ, આપણે હિન્દુસ્તાનીમાં રહીએ છીએ. ઇન્ડિયા તો એ વિધર્મીએ નામ પાડ્યું, સાચું નામ હિન્દુસ્તાન છે આપણું. હિન્દુસ્તાનમાં રહો છો તો લલાટની અંદર તિલક હોવું જોઈએ સાહેબ. બહેનોને શણગાર હોવો જોઈએ. તમે ઘણી જગ્યાએ જાય તો હાથમાં ન જોવા મળે, પગમાં ન જોવા મળે, નાકમાં ન જોવા મળે, ચાંદલો ન જોવા મળે. અમારે નક્કી કરવું પડે કે આ લવ મેરેજ કરી નથી આવ્યા ને. તા પછી બીજું એવું થાય કે આ બેન એકલા જ રહેતા છે. પતિનો શણગાર છે, હાથમાં એ ચૂડી પહેરો, તિલક કરો, ચાંદલો કરો, સિંદૂર પૂરો, તમારા પતિની આયુષ વધશે. આ શાસ્ત્ર કહે છે. આપણો ધર્મ ખૂબ આગળ વધે એના માટે આ કથાઓ લઈને દોડીએ છીએ. મારા શબ્દો કદાચ પડવા લાગે તો માફ કરજો, પણ એવું નહીં સમજતા કે દાદા કથા કરીને દાદાનું ઘર હાલે. દાદાને રામ કૃપા છે સાહેબ. અમારા બ્રાહ્મણોમાં જેટલા એજ્યુકેટ છે ને એટલા કોઈ જ્ઞાતિમાં નથી, પણ ધર્મની ધજા લઈને દોડીએ છીએ. ગામડે ગામડે કેટલી કથાઓ કરીએ છીએ સાહેબ. શું કામ? આપણો ધર્મ હંમેશા સ્થિર રહે, અખંડ રહે. માટે ધર્મની આ પાયાને કોઈ છોડતા નહીં સાહેબ. સનાતન ધર્મનું રક્ષણ કરજો. જબ જબ હોઈ ધર્મ કી હાનિ. ધર્મ તૂટવા લાગે, અસુર વધે. રાક્ષસ અસુર એટલે કથા કરવામાં વિક્ષેપ કરે એ અસુર છે. દાન આપવામાં જે વચ્ચે હાથ નાખે એ અસુર બને. હમણાં આવશે કથા. ગાયની હત્યા કરે એ અસુર બને. બ્રાહ્મણ સાધુની નિંદા કરે અસુર બને. માતા પિતાની નિંદા કરે એ અસુર બને. સાધુ સંતોની નિંદા કરે એ અસુર બને. મંદિરોનું ખાય નિંદા કરે ને અસુર બને. કોઈ ગરીબની બદદુઆ લે એ અસુર બને. અને હિન્દુસ્તાનમાં રહે હિન્દુસ્તાનનું ખોદે એ અસુર બને છે. આપણા જ દેશમાં રહે અને આપણું જો ન બોલે તો એ અસુર, એ રાક્ષસ ગણવો. ભગવાન જણાવે છે હમણાં, માનહુ માતુ પિતુ નહીં દેવા, સાધુ પાહી કરાવી સેવા. દેવી આ રાક્ષસ છે. અસુર અધમ ધર્મને તોડનાર નીકળે અને અભિમાની વધે. ઘરમાં કાંઈ ન હોય, 10 બાય 10 ની રૂમમાં બેઠો હોય પણ જાણે એમ લાગે કે આ જ પ્રાઇમ મિનિસ્ટર હશે.
આવા અભિમાનો વધે. અને પછી કીધું કરી અનીતિ જાય પર હોય. અનીતિ કરવા લાગે સાધુ અને બ્રાહ્મણી સીતહી વિપ્ર ધેનુ સુરસરની. ગાયને હત્યા કરે, બ્રાહ્મણની નિંદા કરે એટલે ભગવાનને તો ચાલુ ઊંઝાઓ હોય. ભગવાન પછી આવે છે. પણ દેવી, ભગવાન રાક્ષસને મારવા નથી આવતા. રાક્ષસને મારવા હોય તો એ તો બ્રહ્મ છે, આંખનો પલકારો કરે રાક્ષસનો પ્રલય કરી દે. પણ મારા પ્રભુ આવે છે પરિત્રાણાય સાધુ નામ. ભગવાન કહ્યું સાધુ બ્રાહ્મણો માટે આવું છું. આ વરસાદ પડે સાધુ અને બ્રાહ્મણ માટે પડે છે. આપણે તેનો આધાર લઈએ છીએ. જેમ બાજુવાળા દિવાલ બનાવે ને આપણને આધાર થઈ જાય, એમ આપણને આધાર છે. બાકી સંતોને અષાઢે વરસાદ પડે છે, બ્રાહ્મણોને અષાઢે વરસાદ પડે છે. પછી બહુ વધારે પડે તો એ આપણો ગણો, અતિવૃષ્ટિ જાગે તો. બાકી સંતો અને બ્રાહ્મણો માટે પડે છે વરસાદ. પરિત્રાણાય સાધુ નામ, સંતો માટે આવે છે. સુરદાસ મહારાજની જીવન ચરિત્રની સુંદર કથા છે. સુરદાસ મહારાજ એ આંખે અંધ હતા, બંને આંખે અંધ હતા. પણ એનું ભજન બહુ પ્રબળ હતું, અતિ ભજન પ્રબળ હતું. કૃષ્ણ કૃષ્ણ જે કાજ કરતા હતા, ભજન બહુ સુંદર ગાતા હતા. એક દિના સમયે કોઈના ઘરે યજ્ઞ હતો, ગૃહસ્થીને ત્યાં, અને એ સુરદાસજીને ભજન ગાવા માટે બોલાવ્યા. બાપજી આપ ભજન ગાવા માટે આવો. એક હાથમાં એક તારો, બીજા હાથમાં લાકડી લઈ અને સુરદાસ મહારાજ એ ભજન ગાવા આવે છે. પણ આંખે અંધ હતા અને ભજન ચાલ્યા 12 વાગ્યા સુધી. પણ પછી ઓલા લોકો સૂઈ ગયા બધા. પણ સુરદાસજીને લાગ્યું કે આ લોકો સૂઈ ગયા છે, હવે આ કોઈને ઉઠાવવા નથી, હું જાતે જતો રહું. હવે હું જતો રહું, આ કોઈ લોકોને ઉઠાવવા નથી. રાતનું અંધારું છે, રાતના 12 વાગ્યા છે, પોતે અંધ છે બંને આંખે. અને કૃષ્ણ 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 કરતા આ ભરોસાની ખાતર સુરદાસજી નીકળે છે. પણ સંતો કહે છે સુરદાસજી માર્ગ ભૂલ્યા, રસ્તો ભૂલી ગયા. અને ધીરે ધીરે રસ્તામાં જાય છે, કૃષ્ણને પુકારતા જાય છે. રસ્તામાં એક કૂવો આવે છે અને થોડા આગળ જાય તો એ કૂવામાં સુરદાસજી પડી જાય, એનું મૃત્યુ પણ થાય. પણ સુરદાસજીના પગલા ચાલે, કૃષ્ણ હે ગોવિંદ હે ગોવિંદ. તો દ્વારકાની અંદર કૃષ્ણનું આસન બોલવા લાગ્યું કે મારો ભક્ત મને પુકારે છે. અને જ્યાં સુરદાસજી ધીરે ધીરે આગળ જાય છે ત્યાં તો ભગવાન કૃષ્ણ એ 5 વર્ષના બાળકનું રૂપ લઈ અને સુરદાસ પાસે આવે છે. સુરદાસજી કુવાની અંદર પગ મૂકવાની તૈયારી કરે ત્યાં એ લાકડીનો એક છેડો પકડી લીધો. બાબા ઉભા રહી જાઓ. વાત કરતા કરતા એ સુરદાસજીએ એ રસ્તો ઓળંગ્યો અને રસ્તો ફેરવી નાખ્યો સુરદાસજીનો. વાતો કરતા જાય છે. સુરદાસજીને મનમાં શંકા થઈ કે એટલી રાતે 12 વાગે આ કોણ છે? તે બેટા આપ તો કોણ છો? કહે છે બાપજી તમારા ભજન મને બહુ ગમે છે, માટે હું એક બાળક છું 5 વર્ષનો. સુરદાસજીની શંકા વધવા લાગી કે આ સંસારીનું બાળક ન હોઈ શકે કોઈ. કેમ બેટા તારું નામ શું છે? પણ ભગવાન કૃષ્ણ ભગવાન જેવા ચતુર કોણ હોઈ શકે સાહેબ? એ કહે બાપજી મારી માએ મારું નામ પાડ્યું જ નથી. સુરદાસજી કે પણ તને બોલાવો કઈ રીતે? મારે કઈ કોઈ બી નામ લો, કોઈ બી નામ લ્યો. સુરદાસજીની શંકા વધવા લાગી અને પૂછે સુરદાસજી તમે કેટલા ભાઈઓ છો બેટા? ક્યાં રહો છો? સુરદાસજીને મનમાં શંકા વધવા લાગી કે આ જેને હું ગોવિંદ
ગોવિંદ ગોવિંદ કહું, આ ગોવિંદ તો નથી ને ક્યાંય. લાકડીનો છેડો હતો, એ પકડતા પકડતા સુરદાસજી એ કૃષ્ણને પકડવાનો પ્રયત્ન કરે. કૃષ્ણ ભગવાન હસે કે અંધારું છે, પોતે અંધ છે, મને પકડવા જાય. ધોળે દિવસે યશોદા માં દોરડા બાંધી બાંધી મને કેટલી પાછળ દોડી, હું બંધાણો નથી, પણ કરી લો પ્રયત્ન. સુરદાસજીએ ઝપટ મારી અને કૃષ્ણએ હાથ છોડાવીને જતા રહ્યા. સુરદાસજી કે સાંભળ કૃષ્ણ, હું તને ઓળખી ગયો છું, તું જાય એનો વાંધો નહીં, પણ મારો એક દોહો સાંભળતો જા. બાહ છોડા કે छुड़ाई के जातो નિર્બલ જાની મોઈ, निर्बल जान के मोहे હૃદય છોડા કે જા. पर हृदय से जो तुम चल बसो मर्द तो बका। मर्द बका तो મારો હાથ છોડાવીને જા, એમાં શું મોટી વાત છે? એકવાર મારા હૃદયમાંથી નીકળીને જા તો કૃષ્ણ તને હું મર્દ માનું. ભગવાન ઉભા રહી ગયા, રડી પડ્યા. બાબા હું ક્યાં જાઉં? પરિત્રાણાય સાધુનામ, હું તો સંતોના હૃદયમાં વસું છું. कागा सब तन खाइयो सुन सुन के खाई अमार पहले दर्शन पाई के ए पीछे भले तू खाई. ભગવાન ઉભા રહી ગયા. બાપજી હું ક્યાં જાઉં? હું તો તમારા હૃદયમાં વસું છું. દેવી, સંતો માટે ભગવાન આવે છે, પણ આ ધરતી પર ભગવાન શા માટે આવ્યા? દેવી, એના રામચરિતમાનસના મુખ્ય 5 કારણ બતાવ્યા છે. થોડા યાજ્ઞવલ્ક મહારાજે એ જ્ઞાનના ઘાટ, કર્મના ઘાટ પર ભરદ્વાજીને કહ્યા, થોડા કાકભૂષણજીએ એ ગરુડજીને કહ્યા, ને અહીંયા ભગવાન શિવજી માં પાર્વતીને કહે. દેવી, ભગવાન ધરતી પર શું કામ આવે? એનું પ્રથમ કારણ બાબા વર્ણન કરે છે. ઓ દ્વારપાલ હરિ કે સમુદો जय ज्ञान सबको राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. તેનું કારણ કહે છે દેવી, દ્વારપાલ પ્રિય હરિ કે દો, જય હરુ વિજય જાન સબકો. એક ભગવાન વિષ્ણુના 2 દ્વારપાલ હતા, એનું નામ જય અને વિજય હતું. એ ભગવાનની એ વૈકુંઠની અંદર ચોકીદાર બની બેઠા છે. આ બાજુથી બ્રાહ્મણો સપ્ત ઋષિઓ આવ્યા ભગવાનના દર્શન કરવા, અને જેવા બ્રાહ્મણો આવ્યા, બ્રાહ્મણ માટે પરમિશન હોય છે બધી જગ્યાએ. વૈકુંઠના દ્વારે ઉભા, પણ અભિમાને છોડ્યા નથી એને. અને બ્રાહ્મણોએ કદાચ એને પૂછવું પણ જોઈએ, પણ બ્રાહ્મણે પૂછ્યું નહીં અને ક્રોધ કર્યો. બ્રાહ્મણને ક્રોધ પણ ન કરવો જોઈએ. કામ, ક્રોધ અને લોભ આ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે ભગવાન કહે છે કે એક રાવણનો જન્મ થાય. બ્રાહ્મણે રોક્યા એટલે સંતો કહે છે કે તમે પ્રભુને મળવામાં બાધા કરો છો, જાઓ, બંને ભયંકર રાક્ષસ બનશો. ભગવાન વૈકુંઠમાંથી બહાર આવ્યા, શયન કરતા હતા. કહે, હે ભૂદેવ, એ મારા દ્વારપાલ છે, ક્ષમા કરવાનો. કહે, નહીં પ્રભુ, શ્રાપ આપ્યો છે, મિથ્યા ન થાય, પણ એ તમારી સાથે પ્રેમ રાખશે તો એને 7 જન્મ લેવા પડશે, અને વેર રાખશે તો 3 જન્મમાં તમે એને મળશો. બ્રાહ્મણો પાછા જતા રહ્યા, ભગવાન શયનખંડમાં જતા રહ્યા. જય અને વિજય વિચાર કર્યો કે પ્રેમ રાખશું તો 7 જન્મ સુધી મુક્તિ નહીં મળે, માટે ભલે વેર કરવું પડે પણ 3 જન્મમાં મુક્તિ મેળવી લઈએ. માટે સંતો કહે કે પ્રથમ જન્મમાં સતયુગની અંદર એ હિરણાક્ષ અને હિરણાકશિપુ બન્યા, એને મારવા માટે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. એ ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા, એને મારવા માટે મર્યાદા પુરુષ રામને અવતાર લેવો પડ્યો. દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાલ બન્યા,
એને મારવા માટે દ્વારકાનાથને જન્મ લેવો પડ્યો. વારંવાર મરવા છતાંય એને મુક્તિ નહોતી મળતી, કારણ કે બ્રાહ્મણનો શ્રાપ હતો. દેવી, આ જય વિજયનો શ્રાપને લીધે ભગવાનને ધરતી પર આવવું પડ્યું. આ પ્રથમ કારણ છે. બીજા કારણનું વર્ણન કરતા બાબા કહે છે, જાલંધર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો. દેવતાઓને અનેક પ્રકારના કષ્ટ દેવા લાગ્યો. એ કોઈનાથી મળતો જ નહોતો. શું કામ? એની પત્ની સતી વૃંદા. એ સતી હતી અને એનું સાતિત્વ એટલું પ્રબળ હતું કે એના લીધે જાલંધર મરતો જ નહોતો. હવે તમે જુઓ કે ધર્મની પાછળ અધર્મ છુપાય અને ખોટા કામ કરે છે. આજે પણ તમને નથી લાગતું આવું થઈ રહ્યું છે? કપડા ધર્મના અને કામ અધર્મના. એ જાલંધર કોઈથી મરતો જ નહોતો. ભગવાન શિવ પણ એ સમરાંગણમાં એનાથી હાર કબૂલ કરવી પડી, કારણ કે એનામાં એની પત્ની વૃંદામાં સતીત્વ હતું. બેનોમાં તાકાત છે, એ ધારે તો બધું જ કરી શકે છે. એકવાર દેવતાઓએ ફરિયાદ કરી ભગવાનને કે પ્રભુ કંઈક કરો. અને ભગવાને થોડું કપટ કર્યું, આવું લખ્યું છે રામકથામાં. કારણ કે કદાચ ધર્મની પાછળ કોઈ અધર્મ કરે તો એ ધર્મને તોડવામાં પાપ ન લાગે. તમને કોઈ એમ કહે કે આ ગંગાજળ માંથી શરાબ બનાવેલો છે, તમે હિન્દુ છો, આ તો ગંગાજળ તો પવિત્ર છે, ગંગાજળમાંથી બનાવેલો શરાબ પીવાય? ભલે ગંગાજળમાંથી બનાવેલો છે પણ ન પીવાય, કારણ કે ધર્મની પાછળ અધર્મ છુપાયેલો છે. ભગવાને જાલંધરનું રૂપ લીધું, સતી વૃંદા સાથે રહેવા લાગ્યા, સતીનું સતીત્વ તૂટવા લાગ્યું. આ બાજુ બધા દેવતાઓએ પ્રહાર કર્યો અને જાલંધરનું મૃત્યુ થયું. સતીને જાણ થઈ કે સતી વૃંદા બહુ બોલ્યા છે, બહુ ભગવાનને કીધું છે, તમે ભગવાન થઈ અને કપટ કર્યું. શું કહું તમને? આજે કોઈ સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો ફરિયાદ તમારી પાસે લઈને જઈએ અમે, પણ તમે જ ગુનો કર્યો, તમારી ફરિયાદ અમે કોને કહીએ? તમે આજ પ્રભુ પથ્થર જેવા નિષ્ઠુર બન્યા છો. જાઓ, હું સતી છું, મારો શ્રાપ છે કે તમે પથ્થર બની જશો. ભગવાન નાના એવા શાલિગ્રામના રૂપમાં પથ્થર બન્યા. પણ સતી પછી પસ્તાણા બહુ અને રડવા લાગ્યા કે મેં ભગવાનને શ્રાપ દીધો. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરી પોતે બળીને ભસ્મ થઈ ગયા. એ ભસ્મના ઢગલા ઉપરથી તુલસીનો ક્યારો નીકળ્યો અને ત્યારે ભગવાને કીધું કે દેવી વૃંદા, આજથી એક મારો વિવાહ તારી સાથે થશે. માટે આપણે તુલસી વિવાહ કહીએ છીએ. ભગવાન ઠાકરને પરણાવીને એ તુલસી વિવાહનો પ્રસંગ આના ઉપરથી થશે.